So hello my dear friends, welcome to our H Plus Academy. H Plus Academy ના ડિજિટલ પ્લેટફોર્મ પર હું હિતેશ ચૌહાણ તમારું બધાનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો ધોરણ 10 માં ચેપ્ટર નંબર 1 વિશે આપણે ચર્ચા કરવી છે. ચેપ્ટર નંબર 1 તમારે જે રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ આ જે ચેપ્ટર જે છે એ તમારે સારી રીતે શીખવું હોય તો સૌથી પહેલા આપણે એનો પાયો જે છે એ તૈયાર કરવો પડે, બરાબર છે. કોઈ પણ વસ્તુ શીખતા પહેલા એનો પાયો જો આપણને મજબૂત રીતે તૈયાર હશે તો એ વસ્તુ જે છે આપણને સારી રીતે આવડી જશે. અને એનું સારું એવું ઉદાહરણ તમને આપું તો જ્યારે તમે નાના હતા ત્યારે તમને એકદમ શબ્દ બોલતા નહોતું આવતું. પહેલાં તમે સ્કૂલમાં ગયા તો તમને શું શીખવાડવામાં આવ્યું? ક ખ ગ, બરાબર છે, એટલે કે કક્કો શીખવાડવામાં આવ્યો. પછી તમને બારાક્ષરી શીખવાડવામાં આવી. બારાક્ષરી શીખ્યા પછી તમને સાદા શબ્દો આપવામાં આવ્યા. કેવા શબ્દો સાદા? ખબર છે, ન ય ન આવું વાંચતા શીખવાડ્યું. પછી ક મ લ આવું વાંચતા શીખવાડ્યું, બરાબર છે. તો એવી જ રીતે આપણે આ જે ચેપ્ટર જે છે એ તમારે શીખવું હોય સારી રીતે તો આ જે પાયો જે છે એ તમે તૈયાર કરશો ને તો સારી એવી રીતે તમે આખા ચેપ્ટરને યાદ રાખી શકશો, બરાબર છે. એટલે ખાસ બીજા બધા વિડીયો કરતાં આ જે પહેલો વિડીયો છે તમારે આટલા જે શબ્દો દેખાય છે આ ચેપ્ટર કરવા માટે આ જે શબ્દો દેખાય છે તમારે સારી રીતે તૈયાર કરી દેવાના રહેશે, બરાબર છે. હું તમને સરસ રીતે સમજાવું છું, એને તમારે યાદ રાખવાનું છે. ચાલો પહેલામાં પહેલું તો જોઈએ, આ શું તમને આપેલું છે? સંજ્ઞા આપેલી છે. જેમ કે તમે ચોપડીની અંદર જોશો ને તો પહેલું એવું ચેપ્ટર ખોલશો, બરાબર છે. આપણે પીડીએફ મૂકેલી છે ચેપ્ટરની, પીડીએફ આ જ ફોલ્ડરની અંદર મૂકેલી છે. તો એ તમે જોશો ને તો એની અંદર જુદા જુદા આવા તમને શબ્દો જોવા મળશે. જેમ કે ZnO છે, CO3 છે, ZnCO3 છે, Fe2O3 છે, MgCl2 છે, આવા શબ્દો જોવા મળશે. તો આ નામ કઈ રીતે બને છે ને એ તમને શીખવું છે, બરાબર ને. જો અહીંયા ગાડી સી લખેલો હોય, સી હોય તો એને શું કહેવાય? કાર્બન કહેવાય. શું કહેવાય? સી ફોર કાર્બન. સી નો મતલબ શું થાય? કાર્બન, બરાબર છે. આપણે એચ ને શું કહીએ? હાઇડ્રોજન કહીએ. શું કહીએ? એચ મતલબ હાઇડ્રોજન. ઓ એટલે એને કહેવાય ઓક્સિજન. સી એટલે કાર્બન, એચ એટલે હાઇડ્રોજન, ઓ એટલે ઓક્સિજન, એન એટલે એને કહેવાય નાઇટ્રોજન. શું કહીશું? એન મતલબ નાઇટ્રોજન, બરાબર છે. ચલો આગળ જોઈએ. એસ મતલબ શું થાય? સલ્ફર થાય. એસ નો મતલબ શું થાય? સલ્ફર. સી એટલે કાર્બન, એચ એટલે હાઇડ્રોજન, ઓ એટલે ઓક્સિજન, એન એટલે નાઇટ્રોજન, એન એટલે સોડિયમ થાય. એન એ એટલે સોડિયમ. જો ખાસ યાદ રાખજો, હું તમને અહીંયાથી એક જ વખત બોલીશ. હું બે વખત બોલીશ તો તમને બે વખત સંભળાશે, બરાબર છે. પણ તમારે બીજી વખત રિવિઝન કરવું હોય તો તમારે વિડીયો શું કરવાનો છે? પાછો ખસેડી લેવાનો છે. હું બે વખત નહીં બોલું, એક જ વખત બોલીશ, બરાબર છે. તમે વિડીયો પાછો ખસેડી લેશો એટલે તમને ફરી બીજી વખત સંભળાશે. ચલો તો અહીંયા જુઓ, તમે અહીંયા કંઈક જોવા મળ્યું તમને. એન એકલો હોય ને, એન એકલો તો એને શું કહીશું? આપણે નાઇટ્રોજન કહીશું. શું કહીશું? નાઇટ્રોજન. પરંતુ એનની જોડે સ્મોલ એ, બરાબર છે. એન છે અને એનની પાછળ જુદો બે અક્ષર ભેગા લખેલા હશે ને, બે અક્ષર ભેગા, તો એમાં એક અક્ષર કેપિટલ હશે ને બીજો સ્મોલ હશે. તમને બતાવું છું. આ એ અને એલ છે. એ કેવો છે? કેપિટલ છે. એલ કેવો છે? સ્મોલ છે. ચલો સી કેવો છે? કેપિટલ છે. એ કેવો છે? સ્મોલ છે. એવી જ રીતે અહીંયા તમે જોશો તો સી કેવો છે? કે કેપિટલ છે, અને યુ કેવો છે? તો સ્મોલ છે. સી કેવો? કેપિટલ, એલ કેવો? સ્મોલ છે. જ્યારે બે શબ્દો છે ને તમારે પહેલો શબ્દ કેવો લખવાનો છે? કેપિટલ લખવાનો છે, એટલે કે પહેલી ABCD નો, અને બીજો અક્ષર જે છે બીજી ABCD નો લખવાનો છે. ખ્યાલ આવે? ચલો આપણે કેટલા હતા? એન એકલો હોય તો એને નાઇટ્રોજન કહેવાય, અને એન એ હોય તો એને શું કહેવાય? સોડિયમ. ચલો એન એ તમારે યાદ રાખવું છે. એન એ લખેલું હોય તો એને કેવી રીતે યાદ રાખીશું? ચલો તમે નાસો આપણે કોઈને કહીએ છીએ ને ભાગી મતલબ નાસો, તો કે એનો મતલબ શું થાય? એન એ લખેલું હોય તો તમારે યાદ રાખવાનું એન એ સોડિયમ. અથવા તમારે એવું યાદ રાખવાનું ના છોડી, બરાબર છે. તો એને મતલબ શું થાય? સોડિયમ. ચલો આ બધું ચેપ્ટરની અંદર આવતું રહેશે ત્યારે હું તમને સારી રીતે શોર્ટકટથી શીખવાડીશ. એસ નો મતલબ શું થાય? સલ્ફર. એસ મતલબ સલ્ફર. કે મતલબ થશે પોટેશિયમ. કેને શું કહેવાય? આપણે પોટેશિયમ. આઈ લખેલો હોય તો આઈને શું કહેવાય? આયોડિન કહીશું. એ એલ લખેલું હોય, એ કેપિટલ છે, એલ સ્મોલ છે, બંને જોડે લખેલું હોય, એ એલ લખેલું હોય તો એને શું કહીશું? આપણે એલ્યુમિનિયમ. એ એલ ને શું કહીશું? એલ્યુમિનિયમ. સી એ લખેલું હોય તો એને કહીશું આપણે કેલ્શિયમ. સી એ લખેલો હોય તો કેલ્શિયમ કહીશું. સી ની જોડે યુ લખેલો હોય તો કોપર કહીશું. સી એ કેલ્શિયમ, સી યુ કોપર, અને સી ની જોડે એલ લખેલો હોય તો ક્લોરીન. જો ખાસ સી એ તો કેલ્શિયમ, સી યુ તો એને કહેવાય કોપર, સી એલ તો એને શું કહીશું? આપણે ક્લોરીન, બરાબર છે. કીધું ને હમણાં કે ફરીથી તમારે જોવું હોય તો વિડીયો બેક મારી દેવાનો છે, તો પાછું કરી લેવાનું છે. ચલો ઝેડ નો મતલબ શું થશે? ઝીંક થશે. શું થશે? ઝીંક. ZN કેપિટલ Z સ્મોલ n એટલે એને શું કહેવાય? ઝીંક.
કેપિટલ એમ સ્મોલ એન એટલે એને કહેવાય મેંગેનીઝ. Mg, જો m ની જોડે n હોય, તો એને આપણે શું કહીશું? મેંગેનીઝ કહીશું. શું કહીશું? મેંગેનીઝ. પણ m ની જોડે g હોય, m ની જોડે n તો મેંગેનીઝ, m ની જોડે g હોય તો એને કહેવાય મેગ્નેશિયમ. યાદ રહેશે? ચલો જો, Ca કેલ્શિયમ, Cu કોપર, Cl ક્લોરીન, Mn તો મેંગેનીઝ. જો અહીંયા શું છે? Mn એટલે તમારે શું યાદ રાખવાનું? n શેની માટે આપણે લખીએ છીએ ગુજરાતી ઇંગ્લિશમાંથી ગુજરાતી કરીએ તો n શેની માટે લખીએ? તો ન માટે લખીએ ને તો જેમાં n આવતો હોય ને એને આપણે શું કહીશું? મેંગેનીઝ. અને g આવતો હોય તો એને શું કહીશું? મેગ્નેશિયમ. બરાબર? મેગ્નેશિયમ. ચલો આગળ વાત કરીએ. Pb કેપિટલ P સ્મોલ b એને શું કહીશું આપણે? લીડ. Fe કેપિટલ F સ્મોલ e એટલે કે Fe જોડે હોય તો એને શું કહેવાય? આયન. અને આ Fe એટલે આપણે બધાએ તમે જોયું છે. Fe ને શું? Fe તમે બધાએ જોયું છે. જૂના જોયું હોય ને તો બહાર મતલબ હાલ તમે જે બેઠા છો ને ત્યાં આજુબાજુ લોખંડની વસ્તુ પડી છે ને તો એ લોખંડને આપણે શું કહીશું? કે Fe કહીશું. B એકલો હોય, ખાલી B એકલો હોય તો એને કહેવાય બોરોન. શું કહેવાય? બોરોન. B ની જોડે કેપિટલ સ્મોલ a Ba હોય તો એને શું કહેવાય? બેરિયમ. B એકલો બોરોન, Ba તો બેરિયમ, Br તો એને શું કહેવાય? બ્રોમિન. B એકલો બોરોન, Ba. ચલો અહીંયા Ba એટલે આપણે બા કહીએ, બા તો બેરિયમ. બરાબર? બા. શું? બા. યાદ રહેશે? Br ને આપણે શું કહીશું? બ્રોમિન. Br ને શું કહીશું? બ્રોમિન. NH3 N અને H3 તો એને કહેવાય એમોનિયા. અને CH4 તો એને કહેવાય મિથેન. બરાબર છે? આ આખા બોર્ડની અંદર આટલું જે છે એ તમારે ખાસ તૈયાર કરવાનું છે. આ તૈયાર કરશો ને તો તમને આટલું આવડી જશે. ક્લિયર છે? આ તમે તૈયાર કરશો તો આટલું તમને સારી રીતે આવડી જશે. જોઈ લઈએ ફરી. C મતલબ કાર્બન, H મતલબ હાઇડ્રોજન, O મતલબ ઓક્સિજન, N મતલબ નાઇટ્રોજન, Na મતલબ સોડિયમ, S મતલબ સલ્ફર, K મતલબ પોટેશિયમ, I મતલબ આયોડિન, Al મતલબ એલ્યુમિનિયમ, Ca મતલબ કેલ્શિયમ, Cu મતલબ કોપર, Cl એટલે ક્લોરીન, Zn એટલે ઝિંક, Mn એટલે મેંગેનીઝ, Mg એટલે મેગ્નેશિયમ, Pb એટલે લીડ, Fe એટલે આયર્ન, B એટલે બોરોન, Ba એટલે બેરિયમ, Br એટલે બ્રોમિન, NH3 એટલે એમોનિયા, CH4 એટલે મિથેન. બરાબર છે? આટલું તમને આવડી ગયું. જો તમને આટલું આવડી ગયું, બરાબર છે, તો આ Ca ને શું કહેવાય? મને કહો તમે. Ca ને શું કહેવાય? તો Ca ને શું કહીશું આપણે? કેલ્શિયમ. શું કહીશું? કેલ્શિયમ. હવે તમને હું બીજી વાત કહું કે O 3 પ્રકારના. એક ખાલી O હોય. શું હોય? ખાલી માત્ર ને માત્ર O હોય. પછી O2 હોય અને O3. જો આ એક O, પછી O ની જોડે 2 લખેલા હોય, O ની જોડે 3 લખેલા, એટલે આને શું થાય? O પછી O2 અને O3 આવી રીતે. જો O એકલો હોય ને તો ઓક્સાઇડ શબ્દ લખાય. કેવો લખાય? ઓક્સાઇડ. O2 હોય ને તો પણ ઓક્સાઇડ શબ્દ લખાય. O3 હોય ને તો પણ ઓક્સાઇડ શબ્દ લખાય. પરંતુ O2 માટે એક નવો શબ્દ છે, ડાયઓક્સાઇડ. ડાય એટલે 2 થાય ને, 1 ને 2, ડાય એટલે 2. તો O2 હોય ને ત્યારે ધારો કે CaO. જો O એટલે શું કહીએ આપણે? ઓક્સાઇડ કહીએ. O એટલે ઓક્સાઇડ કહીએ. તો આ C એટલે તો તમને ખબર છે કેલ્શિયમ. અને O આવે ને, O નું નામ શું લખ્યા લોકો? ઓક્સાઇડ. CaO એટલે ઓક્સાઇડ. પરંતુ આ જગ્યાએ CaO2 લખેલું છે. CaO2 2 O લખેલા હોય તો એને કહીએ આપણે કેલ્શિયમ ડાયોક્સાઇડ કહીએ. શું? ડાયોક્સાઇડ. પછી 3 O હોય ને તો એને શું કહીએ આપણે? ટ્રાયોક્સાઇડ. જોઈએ. બરાબર છે? ચાલો, આશા રાખું કે તમને મેં જે અત્યાર સુધી સમજાવ્યું એ આવડી ગયું છે. બરાબર? આટલું આવડી ગયું. Ca ને શું કહેવાય? આટલું તમારે ખાસ તૈયાર કરવું પડશે. આના પછી આવજો Ca અને O લખેલો હોય, એક O, તો CaO એટલે શું કહીશું? કેલ્શિયમ ઓક્સાઇડ કહેવાય. શું કહેવાય ને? કેલ્શિયમ ઓક્સાઇડ કહીશું. શું કહીશું? કેલ્શિયમ ઓક્સાઇડ. ચલો, Cu ને આપણે શું કહેતા હતા? કોપર. અને પાછળ છે O એટલે ઓક્સાઇડ કહીએ. અને શું કહેવાય? O મતલબ થાય ઓક્સિજન કહેતા હતા ને. ઓક્સિજનનું બીજું નામ આને યાદ રાખીશું આપણે, ઓક્સાઇડ. બરાબર? કોઈ સૂત્રની પાછળ હશે ને ત્યારે શબ્દમાં શું બોલાતું હશે? ઓક્સાઇડ બોલાતું હશે. ચલો, હવે આ વસ્તુ બન્યું કઈ રીતે? તો કે આ Ca અને આ O આ બંને ભેગું થાય અને શું બને? તો કે CaO. અને આનું નામ શું થાય? તો કે કેલ્શિયમ ઓક્સાઇડ. ચલો, એવી જ રીતે બીજું કોઈ નામ બનાવવું હોય મારે તો શું? Cu અને O ભેગા થાય તો શું બને? Cu મતલબ શું થાય? કોપર. અને O ને આપણે
CuO જોડે છે ને એટલે આપણે એને શું આપીશું ઓક્સિજન ને પણ શું કહીશું ઓક્સાઇડ કહીશું. તો જો CuO તો આને શું કહેવાય કોપર ઓક્સાઇડ. Zn એટલે શું થાય તો Zn એટલે ઝિંક થાય. શું થાય ઝિંક થાય. પણ O ને આપણે શું કહીએ છીએ પાછું ઓક્સાઇડ ઓક્સિજન ને શું કહીએ છીએ આપણે ઓક્સાઇડ. બે જોડે છે ને એટલે એને ઓક્સાઇડ કહીએ છીએ. એકલો હોય તો એને આપણે ઓક્સિજન કહીશું. તો ZnO તો ઝિંક ઓક્સાઇડ કહેવાય. Zn ને ઝિંક કહેવાય O ને ઓક્સાઇડ કહેવાય એટલે ઝિંક ઓક્સાઇડ. ચલો Mg એટલે શું થશે તો કે મેગ્નેશિયમ અને O છે એટલે એને શું કહીશું મેગ્નેશિયમ ઓક્સાઇડ. ચલો 1 2 3 4 હું તમને શીખવા દઉં ફરી. CaO એટલે Ca મતલબ કેલ્શિયમ, O એટલે ઓક્સાઇડ, CaO કેલ્શિયમ ઓક્સાઇડ. પછી છે CuO એટલે Cu મતલબ શું થશે તો કોપર અને O મતલબ શું થશે ઓક્સાઇડ. ચલો Zno એટલે Zn નો મતલબ શું થાય Zn એટલે ઝિંક થાય અને O એટલે કેટલા થશે ઓક્સાઇડ થશે. Mg એટલે શું કહેવાય મેગ્નેશિયમ અને O એટલે શું કહેવાય ને ઓક્સાઇડ. ચલો આ ત્રણનો મને તમે જવાબ આપો. ચલો PbO મગજમાં તમે વિચારી લો, વિડીયો સ્ટોપ કરી દો અને મને જવાબ આપો. ચલો આવડી ગયું હશે ને. જો Pb એટલે શું લખ્યું છે આપણે લેડ, Pb એટલે લેડ અને O એટલે શું થાય તો કે ઓક્સાઇડ. એટલે આનો જવાબ શું થાય લેડ ઓક્સાઇડ. શું થાય લેડ ઓક્સાઇડ. ક્લિયર છે. ચલો Fe એટલે શું કહીએ આપણે એને લોખંડ કહીએ. સાદી ભાષામાં શું કહીએ લોખંડ. પણ વિજ્ઞાનની ભાષામાં એને આયન કહેવાય. ક્યાં છે આ Fe એટલે શું થાય આયન. તો આયન ઓક્સાઇડ કહેવાય ને આયન ઓક્સાઇડ કહેવાય. આ એક નામ મહત્વનું છે. આ એક નામ જે છે ને એ મને કહો. તમે બધાએ H2O જોયું છે? નથી જોયું? ઊભા થાવ અને તમારી બોટલ જે છે ને બોટલની અંદર પાણી ભરી આવો, પાછા મારી જોડે આવો. ચલો જાઓ બોટલ ભરી અને પાછા આવો. ભરીને તમારે મોંની સામે બોટલ કરો. એ બોટલની અંદર શું છે ખબર તમને H2O છે. શું છે H2O નો મતલબ શું થશે પાણી. શું થશે પાણી. H2O મતલબ શું થાય પાણી. આનું નામ જોઈએ આપણે તો હાઇડ્રોજન ઓક્સાઇડ. શું થાય હાઇડ્રોજન ઓક્સાઇડ. ખ્યાલ આવ્યો. આ વિજ્ઞાનને આ જે તમામ વસ્તુ છે ને આપણી આજુબાજુ રહેલી છે. તમે NaCl જોયું છે? જોયું છે Na અને Cl. જો અહીંયા ક્યાંય Na છે Na નથી. હા Na એટલે સોડિયમ અને Cl એટલે ક્લોરીન. આ ક્લોરીનને આપણે ક્લોરાઇડ કહીએ છીએ. શું કહીએ છીએ ક્લોરાઇડ. Na અને Cl ભેગું થાય ને એટલે શું બને ખબર સોડિયમ ક્લોરાઇડ. શું બને સોડિયમ ક્લોરાઇડ. તો તમે જોયું છે સોડિયમ ક્લોરાઇડ? નથી જોયું. હવે છે સોડિયમ ક્લોરાઇડ વગર છે ને તમને ખાવાનું ના ભાવે. સોડિયમ ક્લોરાઇડ વગર તમને ખાવાનું ભાવે નહીં. સોડિયમ ક્લોરાઇડ એટલે શું થાય મિત્રો મીઠું થાય. શું થાય મીઠું. હવે જોયું ને. ઓકે ચલો આપણે કેટલે પહોંચ્યા હતા એટલે H2 એટલે પાણી યાદ રાખીશું. ચલો હવે જો અહીંયા એક O હતો તો આપણે એને શું કહેતા હતા ઓક્સાઇડ કહેતા હતા. બરાબર. ચલો ઓક્સાઇડ કહેતા હતા. હવે બે O હોય. સૂત્ર જો એક C છે, C અને O. એક ઓક્સાઇડ હતો ને અને બીજો ઓક્સાઇડ એટલે બે ઓક્સાઇડ ભેગા થાય ને તો આપણે શું કહીએ ડાયોક્સાઇડ. તો CO2 તો એને શું કહીએ આપણે કાર્બન ડાયોક્સાઇડ. શું કહીએ કાર્બન ડાયોક્સાઇડ. SO2 તો એને આપણે શું કહીએ સલ્ફર ડાયોક્સાઇડ. શું કહેવાય સલ્ફર ડાયોક્સાઇડ. NO2 N મતલબ શું થાય નાઇટ્રોજન. ક્યાં છે આવ્યું N એટલે નાઇટ્રોજન અને બે O હોય તો એને આપણે શું કહીએ ડાયોક્સાઇડ. S મતલબ શું થાય તો કે સલ્ફર. ક્યાં છે સલ્ફર આમાં છે આવ્યું. S મતલબ સલ્ફર અને બે O છે એટલે આપણે એને શું કહીશું સલ્ફર ડાયોક્સાઇડ. SO2 નું નામ શું થાય સલ્ફર ડાયોક્સાઇડ. NO2 નું નામ શું થાય તો કે NO2 નામ થાય નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને બીજું નામ છે ખાસ નાઇટ્રાઇટ. યાદ રાખીશું. ચલો Mn એટલે શું હશે મેંગેનીઝ અને એક O હોય તો મેંગેનીઝ ઓક્સાઇડ પણ બે O છે એટલે મેંગેનીઝ ડાયોક્સાઇડ. ક્લિયર છે. ચલો ઓકે. એવી જ રીતે N છે. N મતલબ શું થાય નાઇટ્રોજન. અને N ની પાછળ બે O હોય તો એને આપણે શું કહેતા હતા નાઇટ્રોજન ડાયોક્સાઇડ અથવા બીજું નામ નાઇટ્રેટ. પણ N ની પાછળ 3 O હોય તો NO3. જો અહીંયા તમે જોઈ શકો છો કે NO2 છે અને NO3 3 O હોય તો એને આપણું નામ બદલી જશે ટ્રાયોક્સાઇડ. શું ટ્રાયોક્સાઇડ. એટલે જો ખાલી O હોય તો ઓક્સાઇડ કહેવાનું. બરાબર. ઓક્સાઇડ શબ્દ એકલા ઓમાં વપરાશે, બે O હશે તો વપરાશે, 3 O હશે તો પણ વપરાશે. બરાબર. પણ ખાલી O હોય તો એને ઓક્સાઇડ કહીશું. પછી બે O હોય તો એને ડાયોક્સાઇડ કહીશું. 3 O હોય તો ટ્રાયોક્સાઇડ કહીશું. બરાબર છે.
ચાલો NO3 એટલે નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ અને આ NO3 નું બીજું નામ છે નાઇટ્રેટ. એટલે આ નામ જે છે ખાસ તમારે યાદ રાખવાનું છે. નાઇટ્રોજન 2 હોય તો એને નાઇટ્રાઇટ કહીશું અને નાઇટ્રોજન 3 હોય તો નાઇટ્રેટ કહીશું. ચલો PB એટલે શું થશે કોમન? PB મતલબ લીડ. શું થશે? PB મતલબ લીડ. જો PB ક્યાં છે? અહીંયા ક્યાંય છે PB લખેલું છે. ઓકે ચલો PB એટલે લીડ અને લીડની પાછળ NO3 છે. શું છે? NO3 PB NO3 અને 2 વંચાય આવી રીતે વંચાય PB NO3 ટ્વાઇસ. PB NO3 ટ્વાઇસ તેને શું કહેવાય? લીડ નાઇટ્રેટ. ચલો કોપર નાઇટ્રેટ શું વંચાય? કોપર Cu એટલે શું કહેવાય? એને કોપર કહેવાય અને NO3 ટ્વાઇસ એટલે NO3 ટ્વાઇસ NO3 હોય એટલે આને આપણે શું કહીએ? નાઇટ્રેટ. શું કહીએ? નાઇટ્રેટ. જો આટલું લાંબુ લખીએ એના કરતાં આટલું ટૂંકમાં લખવું એ વધારે સારું. એટલે આપણે શું કરીશું? આને કોપર નાઇટ્રેટ કહીશું. AgNO3 તો Ag એટલે શું કહેવાય? એને સિલ્વર કહેવાય. શું કહેવાય? Ag એટલે સિલ્વર. છે અહીંયા કે નથી ને તો તમારે આ Ag એક અલગથી લખી દેવાનું. Ag મતલબ સિલ્વર નાઇટ્રેટ. શું કહેવાય? સિલ્વર નાઇટ્રેટ. Zn એટલે એને શું કહીશું આપણે? ઝીંક. જો ક્યાં છે Zn? ઝીંક આવ્યું છે. ઝીંક ઓક્સાઇડ. જો Zn ની પાછળ O હતો તો એને શું કહેતા આપણે? ઝીંક ઓક્સાઇડ. પણ Zn ની પાછળ NO3 છે તો આને શું કહીશું આપણે? ઝીંક નાઇટ્રેટ. ખ્યાલ આવ્યો? NO3 એટલે શું કહેવાય? નાઇટ્રેટ. NO3 જેની પાછળ લાગેલું હોય, આમાંથી જેની પાછળ લાગેલું હોય તેના નામની પાછળ શું લખાઈ દેવાનું? નાઇટ્રેટ. જેમ કે NaNO3 હોય તો સોડિયમ નાઇટ્રેટ, પછી SNO3 હોય તો સલ્ફર નાઇટ્રેટ. ખબર પડી? ચલો એ જ રીતે AlNO3 હોય તો એલ્યુમિનિયમ નાઇટ્રેટ. ખ્યાલ આવે? AgNO3 સિલ્વર નાઇટ્રેટ, ZnNO3 ઝીંક નાઇટ્રેટ. એવી જ રીતે કાર્બન હતો હમણાં જોયું ને આપણે CO2 કાર્બનની પાછળ 2 હતા તો એને આપણે શું કહેતા હતા? કાર્બન ડાયોક્સાઇડ. પણ કાર્બનની પાછળ 3 હોય તો એનું નામ થાય કાર્બન ટ્રાયોક્સાઇડ અથવા બીજું એનું નામ છે કાર્બોનેટ. અને આ જે નામ છે ટૂંકું નામ વધારે આપણે પસંદ કરીએ. બરાબર છે? આપણું નામ જે છે આપણું નામ શું હોય? ધારો કે કમલેશ નામ છે તો આપણે શું કહીએ? કમા. બરાબર છે? શોર્ટ નામ પસંદ કરીએ છીએ. બરાબર? તો અહીંયા શોર્ટ નામ જે છે વધારે પસંદ કરવામાં આવે છે. જો CO3 આનું આખું નામ કાર્બન ટ્રાયોક્સાઇડ, એની બદલે અહીંયા શું લખવાનું? કાર્બોનેટ લખવાનું. હવે આ CO3 આમાંથી જેની પાછળ લાગેલો હોય ત્યાં તમારે શું કરી દેવાનું? પાછળ આગળ એનું નામ લખવાનું. AlCO3 હોય તો એલ્યુમિનિયમ કાર્બોનેટ, પછી CaCO3 હોય તો કેલ્શિયમ કાર્બોનેટ, CuCO3 હોય તો કોપર કાર્બોનેટ. બરાબર છે? PbCO3 હોય તો લીડ કાર્બોનેટ. ખ્યાલ આવ્યો? CO3 એટલે શું યાદ રાખીશું? કાર્બન. તેવી જ રીતે NO3 માં શું? નાઇટ્રેટ. બરાબર? NO3 આમાંથી ગમે એની પાછળ લાગેલો હોય તો શું નામ એનું થઈ જાય? નાઇટ્રેટ. બરાબર? ચલો CO3 એટલે કાર્બોનેટ, ZnCO3 હોય તો ઝીંક કાર્બોનેટ અને CaCO3 હોય તો કેલ્શિયમ કાર્બોનેટ. ચલો હવે તમે મને એક નામ કહો. KCO3 હોય. શું? આ KCO3 હોય તો શું નામ થાય કોમન? KCO3 નો મતલબ શું થાય? KCO3 એટલે પોટેશિયમ કાર્બોનેટ. એનો મતલબ પોટેશિયમ, CO3 નો મતલબ કાર્બોનેટ. ખ્યાલ આવ્યો? ઓકે ચલો આગળ. Fe2O3 એટલે ફેરિક ઓક્સાઇડ અને Fe3O4 એટલે ફેરિક ઓક્સાઇડનું બીજું નામ છે Fe એટલે આપણે શું કહીએ? અને આયન કહીએ. તો આયન ઓક્સાઇડ અથવા આયન ઓક્સાઇડ અથવા ફેરિક ઓક્સાઇડ ને Fe3O4 હોય તો એને પણ આયન ઓક્સાઇડ કહેવાય. બરાબર છે? ચલો ઓક્સાઇડ જો હમણાં મેં તમને કીધું O હોય ને, O એટલે એને પાછળ ઓક્સાઇડ કહેવાય. શું કહેવાય? ઓક્સાઇડ કહેવાય. ક્લિયર છે? સમજાયું? O હોય એટલે એને ઓક્સાઇડ કહેવાય. 2 હોય તો ડાયોક્સાઇડ, 3 હોય તો ટ્રાયોક્સાઇડ. અને ટ્રાયોક્સાઇડ ના લખવાનું, તમે ખાલી ઓક્સાઇડ લખો છો તો પણ ચાલે છે. અહીંયા શું કર્યું છે? જો Fe2O3 તો અહીંયા ટ્રાયોક્સાઇડ નહીં લખ્યું પણ શું લખ્યું છે? ફેરિક ઓક્સાઇડ. બરાબર? પણ આ નામ જે છે એ તમારે આવી રીતે યાદ રાખવાના છે. ક્લિયર? સમજાય છે? આટલું સમજાયું વાલા વિદ્યાર્થી મિત્રો? તમને આટલું સમજાયું કે નહીં? તો તમને બધાને આ જે છે એ સારી રીતે સમજાઈ ગયું છે. સારી રીતે સમજાઈ ગયું. કોઈ પણ જો આ જે NO3 છે આની પાછળ લગાવે એટલે નાઇટ્રેટ લાગી જાય. CO3 જે છે આની પાછળ લગાવે એટલે પાછળ નામમાં કાર્બોનેટ લાગી જાય. બરાબર છે? એવી જ રીતે આની પાછળ હું Cl લગાવું. શું? Cl નો મતલબ શું થાય? ક્લોરીન થાય. ક્લોરીન. આનું બીજું નામ આપણે યાદ રાખીશું ક્લોરાઇડ. શું યાદ રાખીશું? ક્લોરાઇડ. બરાબર. હવે આ જે Cl છે હું આમાંથી ગમે એની પાછળ લગાવી દઉં છું તો એનું નામ પહેલું જે છે એનું નામ અને પાછળ શું લગાવી દેવાનું? ક્લોરાઇડ. જેમ કે હું અહીંયા લખાવી દઉં છું Ca ની પાછળ Cl લગાવી દઉં છું. CaCl. બરાબર છે? CaCl એકલું ના હોય, CaCl3 હોય પણ
તમને યાદ રાખવા માટે Ca ની પાછળ Cl હોય તો શું થાય નામ કેલ્શિયમ ક્લોરાઇડ, Cu ની પાછળ Cl હોય તો કોપર ક્લોરાઇડ, ખબર પડે છે. ઝિંક ની પાછળ Cl હોય તો એને શું કહેવાય ઝિંક ક્લોરાઇડ, ખ્યાલ આવ્યો. એલ્યુમિનિયમ ની પાછળ હોય તો એલ્યુમિનિયમ ક્લોરાઇડ, બરાબર. જોઈએ હાઇડ્રોજન ની પાછળ, હાઇડ્રોજન છે એની પાછળ Cl હોય તો એનું નામ થાય હાઇડ્રોજન ક્લોરાઇડ, પણ આ હાઇડ્રોજન ક્લોરાઇડ નું એક પાછું ટૂંકું નામ છે એ વધારે વપરાય છે, આપણે જોઈએ છે. ચાલો NaCl એટલે શું આવે સોડિયમ ક્લોરાઇડ, Na મતલબ શું થાય સોડિયમ અને Cl મતલબ શું થશે ક્લોરાઇડ. ચલો NH4Cl, NH4 અહીંયા NH3 જે છે ને એને એમોનિયા કહેવાય, તો અહીંયા NH4 હોય ને NH4 તો એને એમોનિયમ, NH3 હોય તો એમોનિયા અને NH4 હોય તો એમોનિયમ, તો એને એમોનિયમ ક્લોરાઇડ. ચલો CuCl2, Cu ની પાછળ Cl લખેલું તમને જોવા મળે એટલે Cu ને શું કહેવાય કોપર અને Cl2 ને શું કહેવાય ક્લોરાઇડ, એટલે કોપર ક્લોરાઇડ. Ba ની પાછળ Cl2 તો બેરિયમ ક્લોરાઇડ. K એટલે શું કહેવાય પોટેશિયમ, ક્યાં છે પોટેશિયમ, ક્યાં ગયું પોટેશિયમ, K એટલે પોટેશિયમ અને Cl એટલે ક્લોરાઇડ. MgCl2 તો Mg એટલે મેગ્નેશિયમ અને Cl2 એટલે ક્લોરાઇડ, બરાબર છે. હવે હું છે ને તમને પેલી બાજુ જઈશ નહીં, તમારે તમારી રીતે જોઈ લેવાનું છે, બરાબર છે, અને મને આ સમજી લેવાનું છે. ચલો AlCl3 છે, AlCl3 છે, Al એટલે એલ્યુમિનિયમ, Al મતલબ શું થાય એલ્યુમિનિયમ અને Cl મતલબ શું થાય ક્લોરાઇડ, તો આનું નામ શું થાય એલ્યુમિનિયમ ક્લોરાઇડ, એલ્યુમિનિયમ ક્લોરાઇડ. ચલો હવે તમારે મને કહેવાનું છે NaCl એટલે શું થાય, NaCl એટલે શું થાય, Na એટલે સોડિયમ અને પાછળ Cl છે એટલે એને આપણે શું કહીશું ક્લોરાઇડ, ખ્યાલ આવ્યો. NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ. પછી આવશે AgCl, Ag નું નામ મેં અહીંયા ક્યાં લખેલું છે, Ag નું નામ નથી લખેલું, મેં તમને અહીંયા કાઢી કીધું Ag મતલબ શું થાય, તો આ Ag મતલબ થશે સિલ્વર, તો આનું નામ શું થશે સિલ્વર ક્લોરાઇડ, શું થાય સિલ્વર ક્લોરાઇડ, શું થશે સિલ્વર ક્લોરાઇડ. NaCl મતલબ Na એટલે સોડિયમ અને Cl મતલબ ક્લોરાઇડ, ખ્યાલ આવે, સોડિયમ મતલબ શું થાય ક્લોરાઇડ. ઓકે ચલો સમજાય છે. જો કોઈ પણ સંજ્ઞા આપેલી છે એની પાછળ CO2 હોય તો એને આપણે CO3 હોય તો કાર્બોનેટ કહીએ છીએ, NO3 હોય તો એને નાઇટ્રેટ કહીએ છીએ, બરાબર છે. પછી બીજું શું જોયું આપણે Cl હોય તો એને પાછળ ક્લોરાઇડ કહે છે, કોઈ પણ સંજ્ઞાની પાછળ Cl તો નામની અંદર પાછળ શું આવે ક્લોરાઇડ આવે. એવી જ રીતે અહીંયા SO4 હોય, SO4 છે એનું નામ છે સલ્ફર ઓક્સાઇડ, હમણાં જ મેં તમને કીધું O હોય ને પાછળ એટલે શું આવે નામની પાછળ ઓક્સાઇડ, અહીંયા 4 O છે સલ્ફર ઓક્સાઇડ. આનું શોર્ટ નામ કમાનું નામ શું છે તો કે આ શું છે સલ્ફેટ છે, શું કમલેશનું કમો જે કહીએ છીએ ને એનું સલ્ફેટ છે. ચાલો તો કોઈ પણ સંજ્ઞાની પાછળ SO4 તમને દેખાય એટલે SO4 અથવા SO3 દેખાય તો તમારે શું નામ લખવાનું સલ્ફેટ નામ લખવાનું, જેમ કે Cu એટલે કોપર અને SO4 એટલે સલ્ફેટ. Zn એટલે ZnSO4, Zn એટલે ઝિંક અને SO4 એટલે સલ્ફેટ. K2SO4 એટલે K એટલે પોટેશિયમ અને SO4 એટલે સલ્ફેટ. Na2SO4 તો સોડિયમ સલ્ફેટ, Na એટલે સોડિયમ. પછી આ Na2 નો મતલબ શું થાય ખબર છે, Na2 છે એમ, બરાબર. પછી Pb એટલે લેડ, અહીંયા હું Pb2 કરું 3 કરું 4 કરું, બરાબર છે, ગમે તે કરી શકું છું, પણ સૂત્ર મુજબ Pb એટલે લેડ અને SO4 મતલબ સલ્ફેટ. અહીંયા ગમે એટલા હશે પછી એનાથી ફરક પડશે નહીં, SO4 હોય એટલે પાછળ સલ્ફેટ ને Pb હોય એટલે લેડ. FeSO4, Fe એટલે આયર્ન સલ્ફેટ, આયર્ન એટલે લોખંડ, બરાબર છે. અને આનું Fe નું બીજું નામ છે ફેરસ સલ્ફેટ, શું આનું જે આખું અલગ નામ છે FeSO4 નું, FeSO4 એટલે ફેરસ સલ્ફેટ. ચલો Ba એટલે બા કહેતા હતા ને આપણે, બા બેરી બા બેરિયમ, બરાબર ને, બેરિયમ સલ્ફેટ, BaSO4 એટલે બેરિયમ સલ્ફેટ. ચલો યાદ રહેશે. કોઈ પણ સંજ્ઞાની પાછળ SO4 હોય તો એને આપણે શું કહીશું સલ્ફેટ કહીશું, સલ્ફેટ. ચલો Al2SO4 એલ્યુમિનિયમ સલ્ફેટ. હવે તમને ખ્યાલ આવી ગયો છે. જો Br હોય તો આપણે શું કહીશું આને બ્રોમાઇડ કહીશું, આપણે જાણે હવે તમને ખ્યાલ આવી ગયો છે કે Br પાછળ Br હોય તો આપણે શું લગાડવાનું બ્રોમાઇડ. પછી આગળ જે છે એનું નામ K એટલે પોટેશિયમ અને Br એટલે બ્રોમાઇડ. Ba એટલે બેરી બા, બરાબર ને, Ba એટલે બેરિયમ અને Br2 એટલે બ્રોમાઇડ. Ag એટલે સિલ્વર અને Br એટલે સિલ્વર બ્રોમાઇડ, આખું નામ, બરાબર છે. આ એક નામ છે અલગથી યાદ રાખવાનું C6H12O6, તો એને શું કહેવાય આપણે ગ્લુકોઝ કહેવાય,
પછી KI, કે એટલે પોટેશિયમ અને I ને કહીશું આયોડાઇડ, પોટેશિયમ આયોડાઇડ. LiH લિથિયમ હાઇડ્રાઇડ કહેવાનું. શું કહેવાય? લિથિયમ હાઇડ્રાઇડ, LiH. આટલેથી જે છે તમારે નામ યાદ રાખવાના છે, બરાબર. ચલો પછી બીજું અહીંયા ગાડી એક OH હોય ને, OH ને આપણે શું કહીએ? હાઇડ્રોક્સાઇડ કહીએ. શું કહીએ? OH મતલબ હાઇડ્રોક્સાઇડ. શું થાય? OH મતલબ થશે હાઇડ્રોક્સાઇડ. તો જ્યાં જ્યાં આ સંજ્ઞાની પાછળ OH હશે ત્યાં પાછળનું નામ શું આવશે? હાઇડ્રોક્સાઇડ આવશે. શું હશે? હાઇડ્રોક્સાઇડ. જેમ કે અહીંયા K છે તો K ને કહીએ આપણે પોટેશિયમ, પાછળ OH લખીએ તો પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. KOH એટલે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ, બરાબર. NaOH એટલે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. CaOH, Ca મતલબ કેલ્શિયમ ને OH એટલે હાઇડ્રોક્સાઇડ. Ba એટલે બેરિયમ અને OH એટલે બેરિયમ હાઇડ્રોક્સાઇડ. ખ્યાલ આવે? OH હોય તો પાછળ શું નામ લખવાનું આપણે? OH હોય તો હાઇડ્રોક્સાઇડ લખવાનું, બરાબર. ચલો 3 એસિડ જે છે આપણે વિજ્ઞાનની અંદર યાદ રાખીશું. HCl, H અને Cl ભેગા થાય. H એટલે હાઇડ્રોજન અને Cl એટલે ક્લોરાઇડ. શું? H એટલે હાઇડ્રોજન અને Cl એટલે ક્લોરાઇડ. તો આનું નામ શું થશે? HCl નું નામ શું થશે? હાઇડ્રોજન ક્લોરાઇડ. શું થશે? હાઇડ્રોજન ક્લોરાઇડ. ચલો H2SO4. મેં તમને કીધું કે SO4 હોય ને, SO4 એટલે સલ્ફેટ થાય. શું થાય? સલ્ફેટ થાય. પરંતુ આ H2SO4 માં આપણે યાદ રાખીશું સલ્ફ્યુરિક એસિડ. શું? સલ્ફ્યુરિક એસિડ. અને HNO3, NO3 એટલે નાઇટ્રેટ થાય એવું કીધું હતું, પણ અહીંયા યાદ રાખીશું નાઇટ્રિક એસિડ. તો આ 3 એસિડના નામ યાદ રાખવાના છે. એક HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડ, બીજું આવશે H2SO4 એટલે સલ્ફ્યુરિક એસિડ અને ત્રીજું આવશે HNO3 એટલે કે નાઇટ્રિક એસિડ, બરાબર છે. તો આ બધા જે નામ છે ખાસ આટલું કરવાનું. અને એની પાછળ આવતો શબ્દ જો O હોય તો ઓક્સાઇડ, પછી 2 O હોય તો ડાયોક્સાઇડ, NO3 હોય તો નાઇટ્રેટ લગાવવાનું, CO3 હોય તો કાર્બોનેટ લગાવવાનું, બરાબર છે. Cl હોય તો ક્લોરાઇડ લગાવવાનું, પછી છે SO4 હોય તો સલ્ફેટ લગાવીશું અને Br હોય તો બ્રોમાઇડ લગાવીશું, પછી બીજું OH હોય તો હાઇડ્રોક્સાઇડ લગાવીશું. ઓકે, તો આ જે છે એ પાયો તમારે તૈયાર કરવો પડશે. આ જો તમે તૈયાર કરી દીધું અને પછી હું તમને પ્રકરણની અંદર કહું કે ભાઈ પોટેશિયમ આયોડાઇડ એટલે શું, તો કે KI. પછી હું તમને એમ કહું કે ભાઈ સોડિયમ ક્લોરાઇડની પ્રક્રિયા, બરાબર, સોડિયમ ક્લોરાઇડ બનાવવાની પ્રક્રિયા. તો એ વખતે તમને યાદ આવી જાય સોડિયમ એટલે Na અને ક્લોરાઇડ એટલે Cl. તો એની માટે આ મહેનત કરેલી છે, બરાબર છે. આટલું તમારે ખાસ તૈયાર કરવું પડશે. આને ચોપડાની અંદર લખી અને તમારે મને 6353020495 નંબર પર વોટ્સએપથી મોકલવાનું છે. ખ્યાલ આવે? આટલું તમારે લખી અને મને નંબર તમને કહી દઉં 636353020495 આ મારો વોટ્સએપ નંબર છે. આની ઉપર તમારે મને મોકલવાના છે આના ફોટા, બરાબર છે. આટલું ચોપડાની અંદર લખી, બરાબર છે. ઓકે, તો મળીએ પછી નવા વિડીયોની અંદર. હવે પછી આપણે શું કરીશું? પ્રકરણ 1 જે છે 5 ગુણનું છે એને શીખવાની તૈયારી, મતલબ શીખવાની શરૂઆત કરી દઈશું. આ જે છે બેઝિક માહિતી હતી, આ તૈયાર કર્યા પછી આપણે ચેપ્ટરની અંદર શીખીશું, બરાબર છે. મળીએ છીએ નવા વિડીયોની અંદર. ત્યાં સુધી બધા શાંતિથી વાંચો અને આટલું તૈયારી કરી નાખો. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.